જય શ્રી કૃષ્ણ. આજે હું તમારા માટે લઈને આવી છું યુપીની ફેમસ હરે મટર કા લીંબુ, જે એક પ્રકારનું વટાણા અને બટેકાનું શાક હોય છે. તો ચાલો જોઈ લઈએ રેસીપી. તો સૌપ્રથમ પહેલાં આપણે એક ચટણી બનાવવાની છે. તેના માટે આદુ, લસણ, મરચાં અને લીલા ધાણા લઈ થોડું પાણી નાખીને આપણે ચટણી રેડી કરી લેવાની છે. પછી આપણે જે લીલા વટાણા તાજા, આ સબ્જીમાં વટાણા જેનો ઉપયોગ કરવાનો છે એકદમ તાજા હોય છે એ જ ઉપયોગ કરવાનો છે. અને થોડા એમાંથી કાઢી લેવાના છે અને પછી સેમ મિક્સર જારમાં નાખી તેને અધકચરા આપણે ક્રશ કરી લેવાના છે. એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની, અધકચરા જ રહે એવા જ આપણે પીસવાના છે. પછી આપણે હવે 2 થી 3 બટેટા લઈ તેને આપણે ચાલ કાઢીને પછી આપણે એને સ્લાઇસમાં કાપી લેવાના છે. આવી રીતના મોટી મોટી સ્લાઇસમાં, કાં તમે મોટા થોડા નાના બાઈટ પણ કરી શકો છો. પછી એક પેનમાં તેલ મૂકી તેને આપણે સેલો ફ્રાય કરવાના છે. જ્યાં સુધી થોડા ગોલ્ડન થાય અને 50% કૂક થઈ જાય ત્યાં સુધી તેને તેલમાં ચડવી દેવાના છે. પછી સેમ પેનમાં આપણે જે વટાણાનું જે ક્રશ કરેલું હતું મસાલો એ આપણે શેકી લેવાનું છે. એને પણ 2-3 મિનિટ માટે શેકવાના છે. પછી આપણે સેમ પેનમાં થોડું તેલ નાખી પછી તેમાં જીરું, તેજપત્તો, થોડી સૂકા લાલ મરચાં અને એક ઝીણું સમારેલું ટામેટું નાખવાનું છે અને થોડી વાર માટે તેને સાતળી લેવાનું છે. અને પછી આપણે એમાં જે ગ્રીન ચટણી ક્રશ કરી હતી એ નાખવાની છે અને મીઠું નાખવાનું છે. બધો મસાલો કરી દેવાનો, ધાણા જીરું પાવડર, હળદર. આમાં હળદરનો ઉપયોગ થોડો ઓછો જ કરવાનો છે કેમ કે આ જે સબ્જી હોય છે એ ગ્રીન કલરની હોય છે એટલે લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો આપણે. પછી એને એકદમ તેલ છૂટું પડે ત્યાં સુધી તેને આપણે સાતળી લેવાનું છે. પછી જે આપણે વટાણા શેકીને રાખ્યા હતા એ પણ એમાં એડ કરી દેવાનું છે અને એને પણ થોડી વાર માટે શેકી લેવાનું છે. અને પછી આપણે જે અલગથી વટાણા રાખ્યા હતા અડધી જ વાટકી જેટલા એ એમાં એડ કરવાના છે. અને પછી આપણે એમાં એક ગરમ પાણી 1 ગ્લાસ જેટલું નાખવાનું છે. અને જ્યારે આપણે ગ્રેવીવાળું બનાવતા હોય ત્યારે ગરમ પાણીનો ઉપયોગ જ કરવો. તેનાથી આપણી જે કુકિંગ પ્રોસેસ છે એ કન્ટિન્યુ રહેશે. અને એક ઉકાળો આવે એટલે પછી આપણે જે સેલો ફ્રાય કરેલા બટેટા હતા એ ઉમેરવાના છે અને થોડી વાર એને ઢાંકીને બધું ચડે ત્યાં સુધી તેને ચડવા દેવાનું છે. તો આપણું નિમોનાની સબ્જી રેડી છે, જે બનાવવામાં તો સિમ્પલ છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી હોય છે. જે આપણે નોર્મલ બટેટાના શાક કરતાં થોડું ડિફરન્ટ લાગે છે. અને આને મટરની દાળ એવું પણ કહેવાય છે. તો આ સ્ટીમ રાઈસ સાથે બહુ સરસ લાગે છે. થેન્ક યુ ફોર વોચિંગ. અને મારી રેસીપી સારી